આઝાદીના અનેક વર્ષો બાદ પણ અહીં છે અંધારપટ। રહેવા માટે ઝૂંપડું તો છે પણ વીજળી નથી। સૂરજ આથમે કે અહીંના ઘરોમાં છવાઈ જાય છે અંધારપટ। રસોઈ બનાવતી હોય કે પછી ભણવું હોય, તમામ કામો માટે લેવો પડે છે દીવાનો કે ટોર્ચનો સહારો। જી હા, આ વેદના છે બનાસકાંઠાના થાવર ગામની। ધાનેરા તાલુકામાં આવેલા આ ગામમાં 45 થી વધુ પરિવારોને નથી મળી રહી વીજળી। સાથે 4 એકરમાં બનેલી એકલવ્યનગર આવાસ યોજનામાં પણ વીજળી નથી। ગ્રામ પંચાયત દ્વારા આવાસ તો બનાવાયા પરંતુ વીજળી ન મળી। સરદાર આવાસ યોજના હેઠળ 2009માં બનેલા આવાસોમાં 17 વર્ષ બાદ પણ નથી વીજળી। બાળકોનું શિક્ષણ, કાર્ય કે ઘરની રસોઈનું કામ, તમામ કામો દિવસ ઢળતાની સાથે જ અટકી જાય છે। ચોમાસું હોય, શિયાળો હોય, લોકો જીવજંતુના ડર સાથે પોઢી જવા મજબૂર બને છે। થાવર ગામમાં રહીએ છીએ। આજે આ એકલવ્યમાં આપણે અહીં જે ઊભા ત્યાં 70 મકાન છે, 17 વર્ષથી બનેલા છે। આજ સુધી કોઈ લાઇટની વ્યવસ્થા થઈ નથી। અમારા છોકરાને તકલીફ પડે, ભણવા જાય, કોઈ રાતનું વર્તી કોઈ લખી શકતા નથી। અમે રોટલા રધી રાતનો ખાવા રધીને ખાવા, અમારે બીક લાગે। એટલી અમારી વિનંતી છે તમને, અમારા તરત સુધારો કરો। અમારે મેન લાઇટની પ્રોબ્લેમ છે સાહેબ। અમે રાતના અંધારામાં પડીએ છીએ। કોઈ ઝેરું છે, જેજરું છે, કોઈ અંદર આવીને ડંક મારી જાય ને તો એ વસ્તી અમારે એક આધી તો ગુમ થઈ જાય ને સાહેબ। એટલે લાઇટ બદલે અમે આ માગણી કરીએ છીએ અમે। તો હાલમાં વીજળી માટે ગ્રામજનોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે। ધારાસભ્ય દ્વારા પણ UGVCLને પત્ર લખાયો છે। ગ્રામ પંચાયતનો ઠરાવ અને તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત બાદ પણ વ્યવસ્થા યથાવત છે। અસરગ્રસ્ત પરિવારો તાત્કાલિક વીજ કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તંત્ર દ્વારા પરિણામલક્ષી પગલાંની ખાતરી આપવામાં આવી છે, ત્યારે તંત્ર વીજ કનેક્શન આપી ક્યારે ગરીબોના ઘરમાં અને જીવનમાં ઉજાસ પાથરે છે તે જોવું રહ્યું। થાવર ગામે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો જે આજ દિન સુધી વીજળીકરણથી વંચિત રહેવા પામેલ છે, જેઓની રજૂઆત અત્રે મળેલ છે, તેઓને ઝડપથી સરકારશ્રીની યોજના હેઠળ વીજળીકરણની લાભ સરળતાથી મળી રહે તે બાબતે અત્રેથી પણ યોગ્ય કક્ષાએ ભલામણ તેમજ રજૂઆત કરવામાં આવશે। ઝુંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ ઝૂંપડામાં રહેતા ગરીબ અને મજૂર લોકોને પણ રાજ્ય સરકાર વીજળી આપવાનો દાવો કરી રહી છે। તો આ જમીની હકીકતમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ બનાસકાંઠાનું થાવર ગામ છે। અહીંયા 40થી પણ વધુ પરિવારો ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર વર્ષોથી વસવાટ કરે છે। ગ્રામ પંચાયત દ્વારા પણ આ તમામ ડોક્યુમેન્ટ સાથેની જે ફાઇલો છે તે ધાનેરા GABને આપવામાં આવી છે, છતાં પણ આ લોકોને હજી સુધી ઝુંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ વીજળી મળતી નથી અને વીજળી ના મળવાના લીધે આ જે પરિવારો છે તે પરિવારો પોતાના નાના નાના બાળકો સાથે રાત્રિના અંધારામાં વસવાટ કરવા માટે મજબૂર બન્યા છે અને રાત્રિના અંધારામાં આ લોકોને જીવજંતુઓનો પણ ડર લાગતો હોય છે। તે ઉપરાંત જે પોતાના બાળકો છે તેમને અભ્યાસમાં પણ તકલીફ પડતી હોય છે। ધાનેરાના ધારાસભ્યએ પણ આ સમગ્ર મામલે GABને કનેક્શન આપવા માટે રજૂઆત કરી છે, છતાં પણ GAB અધિકારીઓની બેદરકારીના લીધે આજના આધુનિક યુગમાં પણ આ જે ગરીબ પરિવારો છે તે વીજળીથી વંચિત જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના જિલ્લાના અનેક ગામોમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ હજુ પણ ઘણા ગામોમાં નર્મદાના પાણીથી વંચિત જોવા મળ્યા છે। વડગામ તાલુકાના ભરકાવાડા, શેરપુરા, ચંગવાડા, કાણોદર અને ચાંગા જેવા ગામોમાં હજુ સુધી પાઇપલાઇનનું સર્વે કે કામગીરી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી સિંચાઈની આ સમસ્યા વેઠતા આ વિસ્તારના ખેડૂતોને પશુપાલન અને ખેતી કરવી મુશ્કેલ બની છે। અમારે વડગામ તાલુકામાં 40 વર્ષથી પાણીની સમસ્યા છે। ખેતીવાડી માટે તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે। ખેતી શી રીતે કરવી એ જ હાલ સવાલ છે। તો એના માટે સરકારમાં અમે માગણીઓ મૂકી છે। સરકારે અમારી માગણીઓ સ્વીકારીએ છે, પણ હમણાં પાઇપલાઇનનો નંખાણી એમાં અમારા 5 ગામ બાજુ પાઇપલાઇન કોઈ આવી નથી। પાણી ખૂબ ઊંડા 800 નેતા જતા રહ્યા છે। બોર નવા કરે ફેલ જોઈ છે અને એટલી પરિસ્થિતિ અમારા વડગામ તાલુકામાં ભરકાવાડામાં તો એટલી પરિસ્થિતિ 5 ગામોમાં છે કે કંઈ ન પૂછો વાત। કંઈ કૂવા છૂટી ગયા, ઢોરે બીજે જ પહોંચી છે, બીજાના બોછી ટેન્કરેથી પહોંચી છે। આ પરિસ્થિતિ હાલ ચાલે છે અને સરકાર ભરવાનું કર્યું હતું પણ અમારું ગામ વંચિત છે। તો બીજી તરફ પોતાના ગામોના તળાવો ભરવાની માંગ સાથે ભરકાવાડા ગામના ખેડૂતોએ પંચાયત પાસે એકઠાથી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। બાકી રહી ગયેલા ગામોમાં સરકાર તાત્કાલિક પાઇપલાઇન નાખી તળાવો ભરે તેવી માંગ કરી રહ્યા છે। અમારા 5-7 ગામ હજુ સુધી પાણીથી વંચિત રહી ગયા છે।
કોઈ પાઇપલાઇનની જોગવાઈ જો કરવામાં આવી નથી તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે એ પાણી તળાવો ભરાય એ રીતે અમારા આજુબાજુના 5 ગામોમાં પાઇપલાઇનથી પાણી જલ્દીમાં જલ્દી ભરાય એવી અમારી સરકારશ્રીને વિનંતી. પણ સરકારશ્રીએ જો આવી રીતે ગામના આજુબાજુના ગામડાઓમાં તળાવ અને ઉમરદસ્તી નદીમાં પાણી નાખવાની જે યોજનાની વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી, 127 કરોડની જે બળવંતસિંહ સાહેબે રજૂઆતના આધારે જાહેરાત કરી, પણ એના પછી કોઈ કામ